નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયમાં તારીખ 10/8/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રકરણ 1 થી 3 આપવામાં આવેલા છે. તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. કોઈ પણ એક ફકરો પસંદ કરી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીં તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. પ્રથમ પેરેગ્રાફ છે, એને આપણે વાંચવાનો છે અને ત્યારબાદ પ્રશ્નના ઉત્તરો આપવાના છે. તો આપણે જોઈએ. પેરેગ્રાફ વાંચ્યા પછી તમે આ રીતે પ્રશ્નોના ઉત્તરો લખ્યા હોય તો એ તમારા ઉત્તર છે એ સાચા હશે. જેમ કે પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો એમાં જવાબ આવે છે બીજાને નિઃસ્વાર્થ મદદરૂપ થાય તેવા મનુષ્યને. બીજો પ્રશ્ન છે, પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? તો એમાં આવે છે વૃક્ષ સાથે. ત્યારબાદ ત્રીજું છે, જેનું આયુષ્ય ઓછું હોય એવું, તો એને કહેવાય અલ્પાયુ. ત્યારબાદ કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો કે કાગડા કૂતરાનું જીવન એટલે માત્ર જીવવા ખાતર જીવવું. પાંચમું, કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? ઉત્તર, એવા વ્યક્તિનું જીવન નિરર્થક છે કે જે બીજાના માટે જીવતો નથી. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બજારમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં એક બાળક ઊભો ભીખ માગી રહ્યો હતો. સાહેબ, એક આનો આપો, ભગવાન તમારું ભલું કરશે. વિદ્યાસાગરે તેને પૂછ્યું, આજે એક આનો આપું, પરંતુ કાલે તું શું કરીશ? બસ રોજ આમ લાચાર બનીને ભીખ જ માગ્યા કરીશ? ભિખારી બાળકે કહ્યું, શું કરું, તમે જ કહો. વિદ્યાસાગરે કહ્યું, ભીખ માગવા કરતા તો મરવું ભલું. આમ લાચાર બનીને ક્યાં સુધી જીવીશ? લે આ 5 રૂપિયા, કાંઈક નાનકડો ધંધો કર. ભિખારી તો રાજી થઈ ગયો. બીજે દિવસે તેને 5 રૂપિયાના સંતરા ખરીદ્યા અને છાબડી લઈને વેચવા નીકળ્યો. 5ના 25 અને 25ના 50 થયા. પછી તો તેણે દુકાન ખરીદી લીધી. એક દિવસ વિદ્યાસાગર તેની દુકાને આવી ચડ્યા, પણ તેને ઓળખી ન શક્યા. યુવાને કહ્યું, મને ન ઓળખ્યો? તમે મને 5 રૂપિયા આપેલા તે ભૂલી ગયા? આજે હું પગભર છું અને સુખી છું. લો આ તમારા રૂપિયા પાછા. વિદ્યાસાગરે કહ્યું, દોસ્ત, તું આ રૂપિયા કોઈ એવી વ્યક્તિને આપજે કે જે તારી માફક પોતાની જિંદગીને નવો વળાંક આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે, હવે આપણને ઓપ્શન અહીં આપેલા છે. વિદ્યાસાગર પાસે ભીખ આપવાના પૈસા ન હતા. વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા ન હતા માંગતા. વિદ્યાસાગર ભીખ આપવાના વિરુદ્ધમાં હતા. વિદ્યાસાગર ભીખ આપી બાળકને બગાડવા ન હતા માંગતા. તો એનો ઉત્તર 2 આવે છે. બી, વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા ન હતા માંગતા. ત્યારબાદ આપણે બીજું જોઈએ. વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? તો એમાં ડી આવે છે કે થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો. ત્રીજું, પગભર થવું એટલે શું? તો કે બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું, એટલે કે સ્વાશ્રયી બનવું. અહીં બી વિભાગ છે એ તમારો જવાબ તમે આપ્યો હોય તો સાચો છે. બાળકે પગભર થવા શું કર્યું? તેના પ્રશ્નનો જવાબ તમે આ રીતે લખી શકો કે બાળકે પગભર થવા માટે 5 રૂપિયાના સંતરા ખરીદ્યા અને છાબડી લઈને વેચવા નીકળ્યો. ત્યારબાદ વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? તો એનો ઉત્તર તમે આવી રીતે લખી શકો કે વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા એટલા માટે ન લીધા કે જેથી તે બાળક આ પૈસા બીજા જરૂરિયાતમંદ વ્યક્તિને આપે અને તે વ્યક્તિ પણ પેલા બાળકની માફક પોતાની જિંદગીને નવો વળાંક આપી શકે. તો મિત્રો, આ રીતે આપણે અહીં 5 પ્રશ્નના ઉત્તરો લખી શકીએ. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે, હાવર્ડ કેલી નામનો ગરીબ છોકરો અભ્યાસાર્થે હાજર સમયમાં ફેરિયાનું કામ કરતો હતો. તે ઘરે ઘરે જઈને ઘર વખરી વેચતો. એક દિવસ ફરતા ફરતા બપોરનો સમય થઈ ગયો. આકરો તડકો હતો. થેલામાં થોડી ચીજો બચી હતી. કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ હતો. હતાશ કેલીએ એક ઘરનું બારણું ખખડાવ્યું. એક સુંદર યુવતીએ દરવાજો ખોલ્યો. મેમ,
મારી પાસે થોડી વસ્તુ છે, આપ ખરીદવા માંગો છો? હા દીકરા, કેમ નહીં? પેલી યુવતીએ પરિસ્થિતિ જોઈ થોડી વસ્તુ ખરીદી. આ છોકરાને ખૂબ જ સરસ તરસ ભૂખ લાગી હતી. તેણે પાણીના એક ગ્લાસની માગણી કરી. આ યુવતીએ કેલીને ભૂખ્યો જોઈ દૂધનો એક ગ્લાસ આપ્યો. દૂધ પીને કેલીએ પૈસા આપવા પ્રયત્ન કર્યો. યુવતીએ તે પૈસા લેવાનો ઇનકાર કર્યો. ઘણા વર્ષો બાદ પેલી સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો. તબિયત વધારે કથળવા લાગી. ખર્ચ પણ વધારે થાય તેમ હતો. તેણે બાજુના શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેણીને બાજુના શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા હતી. આવી બધી ચિંતા વચ્ચે સારવાર કરવામાં આવી. રજા આપવાનો દિવસ આવ્યો અને ધ્રુજતા હાથે સ્ત્રીએ બિલનું કવર ખોલ્યું. બિલની મસ્ત મોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખ્યું હતું કે સંપૂર્ણ ચૂકતે. એક ગ્લાસ દૂધે બધું બિલ ચૂકવી દીધું. નીચે સહી હતી ડોક્ટર હાવર્ડ કેલી. સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુથી ભીંજાઈ રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફના નીચે જે પ્રશ્નો આપેલા છે એ જોઈએ. પ્રશ્ન પેલો છે, કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો, એટલે કે એનો ઉત્તર આવશે એ, કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો. પછી બીજું છે, કેલી ભૂખ અને તરસથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો, એટલે તો કે કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો. એ ઓપ્શન આવશે, ડી ઓપ્શન છે એ જવાબમાં આવશે. ત્યારબાદ ત્રીજું છે, યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે સી, કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી. ચોથું છે, હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી? તો એનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ કે હોસ્પિટલમાં દાખલ કરેલી સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો, તબિયત વધારે કથળવા લાગી, ખર્ચ પણ વધારે થાય તેમ હતો, આથી આ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા હતી. કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? ઉત્તર આવે છે, કેલીએ પેલી સ્ત્રી પાસેથી સારવારનો એક પણ રૂપિયો લીધો નહીં અને એ રીતે કેલીએ યુવતીનું ઋણ ચૂકવ્યું. તો અહીં આપણે આ રીતે આના ઉત્તરો લખી શકીએ. ત્યારબાદ